હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કચ્છની ટ્રેડિશનલ રીતથી કચ્છી અડદિયો બનાવીશું। આ અડદિયો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે મસાલાથી ભરપૂર હોય છે। અહીં આપણે અડદિયાનો મસાલો પણ ઘરેથી બનાવીશું અને અડદિયા આપણે 1 કિલોના પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી તમે પહેલીવાર બનાવતા હો ને તો પણ તમારા અડદિયા એકદમ સરસ બને। આ અડદિયો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તે એકદમ મસાલાથી ભરપૂર અને તેની બનાવવાની અલગ રીતથી દેશ વિદેશમાં પણ વખણાય છે। તો ચાલો બનાવીએ કચ્છી અડદિયો। તો તેના માટે આપણે 1 કિલો અડદની દાળનો કરકરો લોટ લઈ લઈશું। આ લોટ તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે, પણ જો ના મળે ને તો અડદની દાળને આપણે મિક્સરમાં ક્રશ કરીને પણ લોટ તૈયાર કરી શકીએ છીએ। હવે આપણે એક પેન લઈ લઈશું અને તેમાં અડધો કપ દૂધ ઉમેરીશું, સાથે આપણે 1/3 કપ જેટલું ઘી ઉમેરીશું। હવે આ બંનેને આપણે ગરમ કરી લઈએ। દૂધ અને ઘીને આપણે બહુ ગરમ નહીં, પણ ઘી પીગળી જાય અને દૂધ આપણું હુંફાળું ગરમ થાય ને તેવું તૈયાર કરીશું। હવે અડદના લોટને આપણે એક વાસણમાં લઈ લઈશું અને તેમાં આપણે ગરમ કરેલું દૂધ અને ઘી ઉમેરી દઈશું અને લોટને આપણે ધાબો દઈ દઈશું। હવે લોટમાં દૂધ અને ઘી સારી રીતે મિક્સ કરી દઈએ। પહેલાં આપણે થોડું મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હથેળીથી જે કણીઓ પડી હોય ને તેને આપણે ભાંગી નાખીશું અને બધા જ લોટમાં દૂધ અને ઘી સારી રીતે લાગી જાય ને તેવી રીતે મિક્સ કરીશું। હવે બધું સરસ મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે લોટને દાબી દઈશું અને થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે કચ્છી અડદિયાનો મસાલો બનાવીશું। તો તેના માટે 2 તજના ટુકડા, 3 મોટી એલચી, 10 ગ્રામ જાવંત્રી, 10 ગ્રામ સફેદ તીખા, 10 ગ્રામ એલચી, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ લવિંગ, અડધું જાયફળ, 2 નંગ બાદિયા, 2 ચમચી સૂંઠનો પાવડર, 2 ચમચી ગંઠોડાનો પાવડર અને 1 ચમચી બત્રીસું પાવડર લઈ લઈશું। આ પાવડર તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે। તો હવે મિક્સર જાર લઈ તેમાં આપણે બધી જ સામગ્રી ઉમેરી દઈશું અને તેનો આપણે પાવડર તૈયાર કરી લઈએ। અહીં આપણે આવો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે। તો આ સમયે આપણે તેમાં સૂંઠનો પાવડર, ગંઠોડા પાવડર અને બત્રીસું પાવડર ઉમેરી ફરી પાછું મિક્સર ચલાવીને એકદમ સરસ પાવડર તૈયાર કરી લઈશું। અહીં મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણો મસાલો કેટલો સરસ થયો છે। આ મસાલાને લીધે જ અડદિયો એકદમ સરસ બનશે। તો હવે આ મસાલાને આપણે સાઈડ પર રાખી દઈએ અને ત્યારબાદ એક વાસણમાં આપણે 800 ગ્રામ ઘી ગરમ કરવા માટે રાખી દઈશું। ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે હવે ધાબો દીધેલો લોટને ચાળી લઈએ। તો આવી રીતે એક ચાળણી લઈને તેમાં આપણે લોટને ચાળી લઈશું। તો અહીં આપણો બધો જ લોટ ચડાઈને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો અડદિયાનો લોટ ધાબુ દેવાને લીધે એકદમ સરસ આવો કણીદાર તૈયાર થયો છે। આવી રીતનો આપણે એકદમ સરસ કણીદાર લોટ તૈયાર કરવાનો। તો હવે આપણે લોટને સાઈડ પર રાખી દઈશું અને ત્યારબાદ ગરમ ઘીમાં આપણે 100 ગ્રામ ગુંદરને તળી લઈએ। જો તમને ગુંદર વધારે પસંદ હોય ને તો તમે 200 ગ્રામ જેટલો ગુંદર પણ ઉમેરી શકો છો। ગુંદર તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને ગુંદર એકદમ સરસ ફૂલી જાય ને તેવો તળીશું। જો ગુંદર કાચો રહી જશે ને તો ખાતા સમયે તે દાંતમાં ચોંટશે, એટલે ગુંદર આપણે એકદમ સરસ ફૂલી અને હળવો થઈ જાય ને તેવો તળવાનો છે। અહીં ગુંદર તળાઈ ગયો છે તો તેને આપણે સાઈડ પર રાખી દઈએ અને ત્યારબાદ ગરમ ઘીમાં ધાબો દીધેલો અડદનો લોટ ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો,
જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે અડદના લોટને આપણે તેનો કલર બદલાય અને પહેલાં કરતાં એકદમ હળવો થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે. લોટને શેકાતા અહીં 15થી 20 મિનિટ જેટલો સમય લાગશે. લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને ચમચાથી સતત ચલાવતા રહીશું, જેથી કરીને તળિયે બળી ના જાય. લોટ આવો એકદમ સરસ હળવો થઈ જાય અને તેમાંથી ઘી છૂટું પડી અને તેનો આવી રીતનો કલર થઈ જાય ને ત્યારે તેમાં આપણે 500 ગ્રામ મોળો માવો ઉમેરીશું અને માવા સાથે પણ અડદિયાને આપણે 10 મિનિટ શેકી લઈએ, જેથી માવો પણ એકદમ સરસ શેકાઈ જાય. હવે માવો અને લોટ એકદમ સરસ શેકાઈ ગયા છે. તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈએ અને ત્યારબાદ કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. હજુ પણ આપણી કઢાઈ ગરમ છે, એટલા માટે આપણે થોડીવાર ચમચાથી ચલાવતા રહીશું, જેથી આપણો લોટ થોડો ઠંડો થઈ જાય. હવે થોડું ઠંડુ થાય ને એટલે આપણે તેમાં 250 ગ્રામ બદામના ટુકડા અને 250 ગ્રામ કાજુના ટુકડા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. આપણે અહીં સાવ ઠંડુ નહીં પણ થોડું ગરમ હોય ને ત્યારે કાજુ અને બદામ ઉમેરવાના, જેથી તે થોડા લોટમાં શેકાઈ જાય. અહીં ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તે પ્રમાણે વધુ કે ઓછું ઉમેરી શકો છો અને તમને પિસ્તા કે અખરોટ પસંદ હોય તો આ સમયે તમે ઉમેરી શકો છો અને જો તમારે ટોપરાનું છીણ ઉમેરવું હોય ને તો પણ અત્યારે તમારે ઉમેરી દેવાનું. તો હવે બરાબર મિક્સ કરી અને આ લોટ સાવ ઠંડો થાય ને ત્યાં સુધી આપણે તેને સાઈડ પર રહેવા દઈએ અને ત્યાં સુધીમાં ચાસણી બનાવવા માટે એક કઢાઈમાં આપણે 1 કિલો લોટની સામે 1 કિલો ખાંડ ઉમેરીશું અને તેને આવી રીતે આપણે થોડી છૂટી કરી લઈશું. અહીં ખાંડને આપણે કેરેમલ કરી અને ત્યારબાદ તેની ચાસણી બનાવવાની છે, એટલે પાણી ઉમેરવાનું નથી. બસ આવી રીતે ગેસ ઉપર ખાંડને મૂકી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેને થવા દઈશું અને વચ્ચે આપણે શેકેલા લોટમાં ચમચો ચલાવતા રહીશું, જેથી લોટ એકદમ સરસ ઠંડો થઈ જાય. જ્યારે આપણે ચાસણી ઉમેરીએ ને ત્યારે આપણો લોટ એકદમ સરસ ઠંડો થઈ ગયેલો હોવો જોઈએ. તો હવે તમે જોઈ શકો છો આપણી ખાંડ આવી રીતે થોડી કેરેમલ થવા લાગી છે. આવી રીતે થોડી વારે આપણે તેમાં ચમચો ફેરવતા રહેવાનું, જેથી કરીને ખાંડ દાજી ન જાય. ખાંડ દાજી જવાને લીધે તેનો સ્વાદ કડવો થઈ જાય છે, એટલા માટે ખાસ કરીને આપણે થોડી વારે ચમચો ફેરવતા રહીશું. થોડી જ વારમાં ખાંડ એકદમ સરસ ઓગળી જશે અને આવી રીતે તેનો કલર પણ એકદમ સરસ આવી જશે. ખાંડ સાવ ના ઓગળે ને તો ચાલશે, પણ તેનો કલર એકદમ સરસ આવો કોફી થઈ જાય ને ત્યાં સુધી ગરમ કરીશું. થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણી ખાંડનો કલર એકદમ કોફી થઈ ગયો છે. તો આ સમયે આપણે તેમાં 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું. પાણી ઉમેરવાથી ખાંડ થોડી આવી કડક થઈ જશે, પણ ગભરાવાની જરૂર નથી. જેમ ગરમ થશે ને તેમ ફરી પાછી તે ઓગળી જશે. તો અહીં આપણે હવે તેને ગરમ કરીશું, જેથી ખાંડ ઓગળી જાય અને તેની ચાસણી તૈયાર થાય. તો થોડી જ વારમાં ખાંડ ઓગળી ગઈ છે અને આવી રીતે ચાસણી તૈયાર થવા આવી છે. ચાસણીને બનતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. 2 થી 3 મિનિટ બાદ જોઈએ તો આવી રીતે થોડો તાર બનવા લાગ્યો છે. તો આપણે હાથમાં આવી રીતે થોડી ચાસણી લઈ અને જોઈએ તો જો આવું ઘાટો તાર બનવા લાગે ને તો તમારે સમજવાનું કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો બસ આવી રીતે ચાસણી તૈયાર થાય ને એટલે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ આ ચાસણીને આપણે શેકેલા લોટમાં ઉમેરી દઈશું. ચાસણી ઉમેરતી વખતે આપણે ગાળીને ઉમેરવાની, જેથી આપણે ખાંડની કોઈ કણીઓ રહી ગઈ હોય ને તો તે ગળાઈ જાય. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેમાં આપણે તળેલો ગુંદર ઉમેરી દઈશું. ગુંદર ઉમેરતા પહેલાં તેને આપણે થોડો ભાંગી લઈશું અને ત્યારબાદ તેમાં ઉમેરી દઈએ અને હવે આપણે તેમાં 3 ચમચી જેટલો તૈયાર કરેલો અડદિયાનો મસાલો ઉમેરીશું. મસાલો અહીં તમને જો વધારે પસંદ હોય તો 1 ચમચી વધુ ઉમેરી શકાય છે. ત્યારબાદ અડધો કપ સમારેલી સૂકી દ્રાક્ષ ઉમેરી દઈએ અને હવે આપણે તેમાં 3 ચમચી જેટલા ખસખસ ઉમેરીશું. કચ્છી અડદિયામાં ખસખસનું પ્રમાણ વધારે હોય છે. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ. હવે બધું જ બરાબર મિક્સ થઈ જાય ને ત્યારબાદ અડધો કલાક માટે રહેવા દઈશું. અડધા કલાકમાં અડદિયો એકદમ સરસ ઠંડો થઈને સેટ થઈ જશે. આવી રીતે ઠંડો થઈને સેટ થઈ જાય ને ત્યારબાદ આવી કોઈ વાટકી લઈ અથવા તો તમારી આગળ ગોળ કટર હોય ને તેમાં અડદિયાને આવી રીતે બનાવી લેવાના. કચ્છી અડદિયાનો શેપ રેગ્યુલર અડદિયા કરતાં થોડો અલગ હોય છે. તો
તો આ શેપના આપણે બધા જ અડદિયા બનાવી લઈશું. પણ જો વાટકી કે કટર ના હોય ને તો તમે રેગ્યુલર જે અડદિયા બનાવતા હો ને તેવી રીતે પણ બનાવી શકો છો, અથવા તો કોઈ ટ્રેમાં લઈ અને તમે તેના ટુકડા પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીં આપણા અડદિયા કેટલા સરસ તૈયાર થયા છે. તો આ અડદિયાને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું અને આવી જ રીતે આપણે બીજા બધા અડદિયા બનાવી લઈએ. તો બધા અડદિયા બની જાય ત્યારબાદ તેને 1 કલાક સેટ થવા રાખી દઈશું. 1 કલાક બાદ તમે જોઈ શકો છો આપણા અડદિયા કેટલા સરસ સેટ થઈને તૈયાર થયા છે. તે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવા તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટ અને મસાલાથી ભરપૂર દેશ વિદેશમાં વખણાતા કચ્છી અડદિયા. તો એકવાર આ કચ્છી અડદિયા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ કચ્છી અડદિયાની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.